ક્યાં ગઈ છે? લન બોલાવું. એ બેરી, શું છે? બેરી, એ આવો પણ. ભાઈ ગુડા ને ક્યાં આટા મારે રતારમાં? કામ અત્યારમાં કાંઈ આંટા મારવાની નવરાઈ હોય મને? કામ કાંઈ કરવું નહીં ને. માથા વળાય વળાય કરે. મને બેરી બેરી કહો, બેરા તો તમે છો. તું બેરી છો, હું કઈ બેરો નથી. તમારા કાનપુરમાં હડતાલ પડી ગઈ, મારા નહીં. ક્યાં રજા પડી છે? કેની રજા છે? એ રજા નહીં, હડતાલ પડી ગઈ, હડતાલ આ તમારા કાનમાં. હજુ વેકેશન ને બહુ વાર છે. હે ભગવાન, આની યારે તો લમણા ઝીકી ઝીકી અને મારું માથું દુખવા આવે છે. અને પાછી મને બેરો કહે છે. બેરી પોચે છો તું. કેદી સાંભળતા થયા હાવ એટલે હાવ મારો તો મગજ ખાલી કરી નાખો. મારું ગળું બેહી ગયું રાયડું નાખી નાખીને. મને આવી ખબર હોત તો આવી બેરી હું લાવત જ નહીં. હજી મને બેરી કયો છો તમે? હે બેરી છો, હું તો બધું સાંભળું છું. આ જો મારી કંઠી તૂટી ગઈ, હમી કરાવવાની છે. શું ફૂલનો હાર? કંઠી કંઠી તારી એમ કે ને માળા લાવો એમ. એ કંઠી તૂટી ગઈ મારી કંઠી. હમણાં જઈને લઈ આવું ફૂલનો હાર. માળા લાવી છે કે ફૂલનો હાર લાવવો છે? એ હું કઈ મરી નથી ગઈ તે ફૂલનો હાર પહેરાવોસ મને. જીવું છું હજી જીવું. અત્યારે હવે નો હાર લાગે હાર પહેરતા આપણે. પહેરી લીધો પેલા. હે ભગવાન, આ ક્યાંક જઈને માથા ભટકાડું તો થાય હવે. કંઠી કંઠી તૂટી ગઈ કંઠી. જો આવી કંઠી, આવી કંઠી દેખાઈશ સમજણ પડી હવે? અત્યારે મારા વ્યાજ નથી દોરો લેવાનો હોનાનો. એવું હટ પકડતી ને તને કહી દીધું. હવે આનું મારે કરવું હું? હા બેરી ગુડાણે છે. હજી મને કયો છે બેરી? બેરી હોય ને બેરી જ કહેવાય. તમે છો બેરા? મેં કા સાંભળે નહીં, મારે દગ ખરે કરવું છે. હવે મારા કાયમ પલોઝન રહેવાની. ચાર દાણ બોલું તો તોય સાંભળે નહીં. બેરી એટલે બેરી જ હોય, આમાં કઈ લેવાનું ન મને હોય. કેતા નહીં બેરી કહી દઉં છું. હા ગાય દીધી મને? હે મેં ક્યાં ગાળ દીધી? અર આ તો જો આ બોલસ તું. આની રાયડું નાખીને મારું ગળું બેહી ગયું. કેટલું જોર જોરથી હવે રાયડું નાખવી મારે. અને કેટલી દવા દારૂ કરી, કેટલાય દવાખાના ફેરવી નાખ્યા, પણ આનામાં કઈ ફેર નથી પડતો. હવે મારે જાવું ક્યાં? મારે જલેબી નથી ખાવી હો. લાવતી ને મને શરદી ઉધરા થઈ જાય. જલેબી નથી કીધી મેં તમને, છે ને કંઠી તૂટી ગઈ એમ કીધું. અત્યારે વાત જવા દે. કેટલો ભાવ છે? હું નહીં લાવું ઘંટી. કંઠી નહીં, કંઠી ડોકમાં પહેરવાની કંઠી. કેટલા ભાવ છે તને ખબર છે? ઘંટી નહીં, હાથે દળીને ખાવાનું. ઘંટી હું નહીં લાવવાનું. અને સમજાવવા કોણ એક માણા રાખવો પડશે મારે આની આગળ રાયડું નાખવા માટે. શું આ બેરી કે છે એ કઈ હું સમજતો જ નથી. લે કેદી સાંભળશે આ કોણ જાણે. એ ભાભી ભાભી, હા જરા હાલો ને જલ્દી, મારી ઘરવાળી દાઝી ગઈ છે. દાજી ગઈ છે? હા, અર કેમ કરતા? ઈ તો કે રાંતી તીન તે દાઝી ગઈ. ધ્યાન રાખતો. ઘરવાળે ભાગી ગઈ? એ બાપા, ભાગી નથી ગઈ, દાઝી ગઈ છે. ધ્યાન રાખવી પડે અત્યારે બૈરાની. ભાગી જાય હવે ક્યાં ગોતવા જાય તું? એ દવાખાને લઈ જવી હે. એ હવે આ સાંભળશે નહીં તો મારે ભાગવાનો જ વારો આવશે. મને તેવું લાગે છે હું ભાગી જાઉં અહીંથી. હાથે હાલો હાલો જલ્દી. અત્યારે ધ્યાન રાખીને બે. જમાનો કેવો ખરાબ છે. હવે ક્યાં ગોતવા જાય ઘરવાળીને? શાંતિ રાખો, એની ઘરવાળી દાજી ગઈ છે. દાજી ભાગી ગઈ. હા તમે બેહાવ આવો હમણાં. હાલ તું ઈ તો રાજી. એ ભાગી નથી. લે આ બાપાને એક ઈ સાંભળશે જ સંભળાતું નહીં. નથી હવે. બે બેરા છે. બે આય બેરીને ઓલોય બેરો. લે લે હવે આને નથી કેતા ઉલટા ચોર કોતવાલ કો દાંત એના જેવાનું કામ. ગાય બોલતી નહોતું તને કહી દીધું. જોઈ લેવાનું હું કરું. પણ ધ્યાન રાખવું પડે અત્યારની બાયડીની. ભાગી ગયો તો હું શું કરું આમાં? મારી બાયડી લેવા આવ્યો છો તું? એ ભગવાન, આ બાપા ભાગી નહીં હો. પણ હું કાંઈ એની ભેગી નથી જતી. એની ઘરવાળી દાજી ગઈ. દાજી તે હું બધાય દાજી ગઈ છે બધાય. એ ભાગી ગઈ છે તને લેવા આવ્યો છે લાગે છે. એ ભાભી, આ બાપુ સાંભળતો નથી, કાંઈ નકરો લવ લવ જ કરે છે. એક કામ કરો, મારી ઘરવાળીને હું દવાખાને લઈ જઈશ, પણ તમે આ બેરાને પેલા દવાખાને લઈ જાઓ, નકર કોક દી તમને જીવતા દાડો કરી નાખશે. દાડો આની દવા કરી કરી હું તો થાકી ગઈ. કેટલાય દવાખાના ફેરવી નાખ્યા અને કાંઈ ફેર નથી પડતો. એક બાયડી હસવાતી નથી. ભાગી ગઈ. લે મારી બાયડી લેવા આવ્યો. હે ભગવાન, આ નક્કી આ તમારો દાડો જ કરશે. હાલો હું જાઉં જલ્દી હો. હા તું જા દવાખાને પહોંચાડે ને.
અને ફોન બંધ કરજે કઈ કામ હોય તો. તમે પણ હું હવે આમ બકવાસ કરવા માંડો છો કોક આવે એટલે. સાની મની બેરી ઉલટા ચોર કોટવાલ કો દાટે એમ બેરી બેરી કરતા બેરા તમે ને તમારું ખાનદાન. કેટલી રાયડું પડે તો બેરી સાંભળતી નહીં લે. એની બાયડી ભાગી જઈ આપણો દાડો કરવાનો છે. એની બાયડી ક્યાંય ભાગી નથી. એ મારે વ્યાજ નથી દાડો કરવાનો. આપણે શું છે આવું ને આવું લઈને આવે છે અહીંયા કણે ભાગી જાય. હવે કોક ઘરે આવે ને એટલે મારે રૂમમાં પૂરવા પડશે નતર મારે માર ખાવાનો વારો આવશે. હવે હું તો તડકો પડે હવે હું નળિયા સાળવા નહીં હશે ચડું હો. હવે તમારી ઉંમર છે ને નળિયા ઉપર ચડવાની. હું નળિયા નહીં સાડું દાડીઓ કરી નાખજે. બાયડી ભાગી છે શું અમારે દાડો કરવાનો હોય. એ ભાઈ સાહેબ દાડાનું નથી કીધું. બેરી હાંભળે ઈ મારે દખ ક્યાંય બેઠો છો તારી સામે. કા ભાભી રામ રામ. રામ બેસ, મજામાં બેસ. ને? હા મજામાં હો. બેવું? અરે બેસ બેસ. અરે હું એમ કહેતી હતી કે ઓલો પંકલો ના રહ્યો એની ઘરવાળી દાજી ગઈ હા ઈ પંકલો આવ્યો તો હવાર અને ઓલા હવારમાં. કાનભાઈ ના રહ્યા હા. ઈ એને તાત્કાલિક દવાખાને લઈ ગયા. એમ હા ઓલો કાનિયો લઈ ગયો પંકજની બાયડી ને. હા દવાખાને લઈ ગયો દાજી ગઈશ ને તો. હું કહેતો તો ઈ નથી હારો કાન્યો એટલે બાયડીને લઈને વી ગયો લે. અરે એમ નહીં ઓલા પંકલાની ઘરવાળી દાજી ગઈ એટલે હા દવાખાને લઈ ઈ જ ગયા. લઈ ગયો. હું ઈ જ કહું છું. આ કેમ એવું બોલો છો ભાભી? તમે બે બેરા સવો. એ મૂંગા મરો ને. હું મૂંગા મરે. હવે તો મારી તારે ધ્યાન રાખવી છે. ઘરમાં પૂરીને તાળું દઈને જવું છે. કાન્યો મારી આજે બેઠ ઉઠકર કેવો રહેતો તો અને ઘર ઉઠી કરી. અરે રે આ તો ભલાઈનો જમાનો જ નહીં. કોઈ દવાખાને લઈ જાય તો એમ આરોપ મૂકે ભાભી. ભાઈ તને તો ખબર છે ઈ ઓછું સાંભળે છે એનું. અરે એક કાન પણ ઓછું ગયો છે હાવ કાનો જેનો. હમણાં ઈ પંકલો આવ્યો ને હવાર હવારમાં તો પંકલાને કે ઈ કે હું મારી બાયડીને તું લેવા આવ્યો છે? અરે રે. તારી બાયડી ભાગી તેમાં મારી બાયડી નું કામ લઈ જાશ? આ બાબાની દવા કરાવો કોક ગામમાં કોકનું બજાર છે આ. અરે ભાઈ મેં કઈ બાકી રાખ્યું હોય દવા કરવામાં? દુનિયાના દવાખાના ફેરવી નાખ્યા. કઈ નહીં ઓલી બે લહણની કડી તેલમાં ઉકાળીને નાખો કાનમાં એટલે કઈ ખરખાઈનું સંભળાય. હવે લસણના ગાંઠિયા નાખી દો આખા કાનમાં. જો સાંભળતા થાય તો. તને હું કહું છું આવા તો કેટલી આવે. કોઈ નાસ્તો ચા પાણી પાવાના નહીં કોઈને. હવે વિશ્વાસ મારે નથી કરવો કોઈનો. તમે મૂંગારીઓ ને નો ખબર પડતી હોય તો ન બોલાય. મારા કાયમ તારી હારે ધડીકા મને હું ખબર આવી બેરી તો હું લાવત જ નહીં તને. આપણે એમના ઘર એમની ખબર કાઢવા જવું પડે. આપણા ગામના કહેવાય ગમે એવા હોય તો. ના ના મને કીધું પંકાએ મેં કીધું આને કઈક થાળે આ પાડી તો હારું ઓલા કાનભાઈનું હારું કહેવાય કે એ બેનને તાત્કાલિક દવાખાને લઈ ગયા. પણ કાનભાઈ એટલે કાનભાઈ હો. ગમે એને ગામમાં છે ને ગમે એને કાંઈ પણ હોય ને કાનભાઈ ખડે પગે ઊભા હોય હો. 24 કલાક સેવામાં હોય. હું તો કહું ભગવાન એને એવી સરસ ઘરવાળી દે એવી સરસ ઘરવાળી દે ને એનો ભાવ સુધરી જાય. કોણ મરી ગયું ગામમાં? અરે રે બાબા કોઈ મરી નહીં ગયું. જીવતાને હું શમશાન બતાવો છો તમે. જીવતાને મારી નાખશે આ. કાયમ આવા સમાચાર લાવે ને ગામમાં મરી ગયું કોણ મરી ગયું તને પૂછું છું બેરી. હું જાઉં છું દવાખાને. તમારે આવું છે? ભાઈ મારે તો ઘણું આવું છે પણ આમાં મારે કેમ આવું? કોને દવા પીધી? દવા ન પીવાય. કોઈ સમજતા જ નથી. મરી જાવી દવા પીવી તો. અરે કોઈ દવા પીવાનું નથી કેતું. કોકની ખબર કાઢવા જવાનું કહીએ છે. આ બાબા તમે કઈક મગજ ન ખરાબ કરો હવારમાં. કેટલી દવા ભારે આવે છે પીવી એટલે તરત માણસ ખલાસ થઈ જાય છે. હવે તું એની સામું રાડું ન નાખ. તારું ગળું પકડાઈ જાય. હું તો રાડું નાખીને થાકી ગઈ. હવે તું જા ટાઈમે તારે તો પોગવું પડે ને. ના હું તો જાઉં જ છું. હું આવું બેરા જો રહીશ ને તો હું ગાંડી થઈ જઈશ. ભાભી તમે કેમ હાચવો છો? ભગવાન ભગવાન. આય બેરી ને આય બેરી લે. અરે ક્યાં હું જાઉં? બેરી નથી અને હું કઈ દવા પીને મરવા નથી જતી. કોકનું હારું કરવા જાઉં છું. તમને તો કઈક નથી. ન હું જાઉં છું પીવાય ભાભી. કોક ગઢા માણાની સલાહ લેવાય. મરી જાવી દવા પીવી તો. આમ જો હવે આ પનારે પડ્યા હોય એની યારે તો નિભાવે છૂટકો છે. હવે ક્યાં જવું મારે? આ તો સારું છે બરાબર. મારે તો બાપા ભયો છે. હું તો જાઉં છું દવાખાને કોકની ખબર હારી કાઢવા. અને આમ જો મારે વેલા મોડું થાય ને તો જરાક મારા વતી ખબર પૂછો. હા પૂછી લઈશ, આપણો પૂછી લઈશ. પાડોશી આ ધર્મ છે. બાપાને હાચવજો અને કોક હારા દવાખાને લઈ જજો. એટલે આને ના પાડને ગાળું દે એમાં લાંબા હાથ કરીને ગાળું દે છે. કોઈ દેતું નહીં તમને જાણ. આને નકામ હોય બાંધવાનું થઈ જાય તારે ને એને. ક્યાંય નહીં ગુડાડે લે ગાળું દે ને ભાગી જાય. આમ ને આમ કરી ગાળું કેટલી દીધી કાંઈ બોલતી નથી બેરી. એ મૂંગીના મરો ને તમને કેટલી વાર કેવું કોક આવે ને ત્યારે તમારે છે ને મોઢે પટ્ટી માર દેવી. સીવી લેવું મોઢું તમારો. હું વાડીએ નથી જવાનો. આની યાર મારે ધડ કરવું તો હું જાઉં છું રહોડામાં. જવા દો. ક્યાં જા? આ નક્કી ભાગવાની થઈ લાગે છે મને તો. પૂછું પતા
એટલે પણ ઉઠ ઉભો થા. શું શું તને ઓલા પંકજની બાયડી લઈને વહી ગયો, શરમ નથી આવતી? હવે કોણ લઈને વી ગયું છે કાલ સવારે મારી બાયડી, તું બાયડી લેવા જાય. નીકળ આમ. એટલે પણ હા તીનો રે ને હા ચીનો ને બેરા. હવે પંકલાઈની બાયડી દાજી ગઈ હતી, હું દવાખાને લઈને ગયો તો. અને હવે તારે પંખે લટકાવો છે એમ ને? હે ભગવાન, હવે આ બેરાને કોણ સમજાવે? મારા ઘરે તારે આવવાનું જ નહીં, તને કહી દીધું. બાયડી જીની હોય ને લઈને ભાગે. એટલે આ બાયડી નથી લઈને ભાગ્યો, ઓલી પંકાઈની બાયડી દાજી ગઈ દવાખાને લઈને ગયો તો. પંખો પંકો તારે શું લટકાવો છે પંખે? આને તો ગળે લીધા અહીંયા મારી. ઉભો થા, મારા ઘરે તારે આવવાનું જ નહીં. પણ હું ઈ કેવા આવ્યો તો કે આમ બધું ઠીક તો છે ને? હે એ તારે તબિયત તો બરોબર છે ને? પૂછવા આવ્યો તો તને. હવે મારી બાયડીને ઘરમાં પૂરી ન કરી, આ ઈને લઈ જાય એવો છે આ. એલિયા ને તો આ હા 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 એ આયા લીધા તે આયા. મારી ભેગો કાયમ બે તો ઉઠતો, અને તને શરમ નો આવી ઘર ઉઠી કરી છે. હવે આને કોણ સમજાવે? એ તારાથી તો અમે એમે ગળે સેવી. ગળા ફાવો ખાવો છે એમ ને? હવે એ ગળા ફાવો નથી ખાવો. અરે હું બધું સાંભળું છું બેરા, હું બધું સાંભળું છું. તે સાંભળતો હોત ને તો આમ નો હોત. આની હારે ક્યાં મારી ભાઈબંધી થઈ? જે થાળીમાં ખાધું એમાં તું થૂક્યો એવું થયું ને? એટલે એવું નથી થયું તને. હવે આને મારે આ હા હા આને સમજાવવાનું, નવ નેજા પાણી ચડાવવું એટલી વાર. હા નીકળ્યો આવા ધંધા મંડ્યો કરવા એમ કે એમાં ગાળું દેતો ને એમ? એટલે ગાય નથી બોલ્યો ભગવાન. એ આટલી ઉંમરે મને ગાય દેતા તને શરમ નથી આવતી? પણ હું બોલ્યો નથી કાકાઓ. મનમાં ગાયડું જ દે. આ હોઠ ઉપરથી મને ખબર પડી જાય. એટલે હું કાઈ બોલ્યો જ નથી. ગાયડું ક્યાં નો દસ મને બધી. તમને કહું છું, હું હું ઓલા પંકજ ઘરવાળીને ખબર પૂછો દવાખાને ગઈ તો મારી વાત હડકાઈ કૂતરું દોડ્યું, માંડ બચીને આવી ઘરે. એટલે પંખો હડકાયો થયો છે. એટલે આ હા હા એ ભાઈ હવે આને તમે કેમ રાખો છો? હું રાખું છું ને, ક્યાં જાવું હવે? એ ભાઈ હવે તમે જે હોય એ માથાકૂટ તમે કરો. ઓલું હડકાયું કૂતરું છું, હું ગામમાં એને કઈક નેઠે પાડું. ઓલા પંખાને હવે હડકવા આલ્યો. કૂતરા ખોઈ દે. એ હડકવા તો તને આલ્યો છે તને. એટલે ગાય જેમ હો નકામું થઈ જાય છે તને કહી દઉં. એટલે આ ગાય નથી દેતો. ગાયડું દેતો જ આ લાંબા હાથ કરી. એ હાઈ નહીં ગુડાઈ જે બહાર મરતો નહીં ક્યાંય. એમ નહીં કાનભાઈ, તમે આવ્યા ક્યારે અહીંયા? હું હમણાં આવ્યો ભાઈ, મેં કહ્યું કે લ્યો જાતો હું કેદું નો ગયો નતો ને. તું નીકળ. હા હું જોશ, મને બધી ખબર એમ છે નહીં તારી. કાનભાઈ, હા અહીંયા ભાઈ કેમ રહ્યો તમારે? બંધ થા ને. કે કોઈની પંકાન બાયડીને લઈને ભાગતા શરમ નથી થતી કે આવા રાંગા રેડે આવીએ તો? તું બંધ થા, હમણાં તને લઈને લ્યો જાય છે. બધાની હું માફી માંગુ, એનું ખોટું ન લગાડવું હો. મને ખબર હોય ને મારો ભાઈ એટલે ગાય દે ને લાંબો પણ હાથ. કોઈની ઉપર હાથ લાંબા ટૂંકા ન કરાય. લગાડ્યું દે છે. કોના જેવા છે કોણ જાણે. શું છે તમારે? મૂંગીને મરો ને. આટલી ઉંમરે મને ગાયડું દે એટલે લાંબા હાથ કરી. ગાડું નથી દીધી, તમે એને કેવું બોલ્યા ઈ ખબર હવે છે? તું ધ્યાન રાખજે, નકર ઈ છે ને હવે તને લઈ જાય છે. હું થોડી કોઈની યાર ભાગું એવી છું, તમને એવી લાગુ છું? હવે ઈ ભાગવા શીખી જો કોકને તૈયાર બૈરા લેવા. એ મારે ભાગવું હોય ને તો કેદું ને ભાગી ગયો હોય, અત્યારે જ્યાં ટૈકી ન હોય. બોલતી ને હો ગાય, તને કહી દઉં છું. હવે આને કોણ સમજાવે? આને મારે હવે હાચન ગાળું દેવી પડશે આને તો. ઓલો કૂતરો હડકાયો થયો છે પંખલો. તને બેટકું ભર્યું નથી ને? ના, અને તું મને ભરી તો મને હડકવા હાલ છે. આગી બેસ એમ. પણ હું તમે આટલા બધા બીવો છો, મને કઈ કૂતરાએ કોઈ બટકું નથી ભર્યું. હવે તને ઘરમાં પૂરી દેવી છે ને બળિયો લાય તું. આ તાળી દઉં, મૂકું નહીં. કા બસ તાળી દો. હડકાયો થયો છે પંખલો. આ બેરા થયા એમાં તો મારી જ જિંદગી બગાડી. જીને બેટકું ભરાઈને હડકવા ઉપડે, જીને બેટકું ભરાઈને હડકવા ઉપડશે. અત્યારે તો તમને વગર કૂતરાએ હડકવા ઉપડો. ગાય જેમ હતો ને કહી દીધું હું તને લાયો, તું મને નથી લાવી. હાલી નીકળી છો પાછી ગાયલું દે. શરમ નથી આવતી ધણીને ગાયલું દેતા? કઈ જાતના બેરાલાલ ગુડાણા સીજ નથી ખબર પડતી મને તો. શું ગાયલું દે? લે મનમાં. અને કાનમાં એક બળિયો મારું ને તો એના કાનના પડદા ફાડી નાખું હમણાં તાળ જ દેવો છે. હડકાયો થયો છે ને તાળ જ દેવો છે. તમારે શું જોતું છે? બળિયો લાય અને તું ઘરમાં કરી જા, અંદરથી વાંચીને હુઈ જા. હડકવા ઉપડ્યો છે એને. એ હડકવા નથી ઉપડો, કેટલી વાર કહું તમને. હાલી નીકળી સોચે. હડકવા તમને ઉપડો, હડકાયા તમે ત્યાં ત્યારે પણ. નકર એક સોટાડી જાય તને. મારતા સિવાય આવડે શું છે બાયડીને? હાથ ઉપાડવા સિવાય કઈ ધંધો છે? ધણીને ગાયલું દે. એ
એ મેં તમને ગાળ્યું નથી દીધી. જો જો હજુ દે છે ઉપરા ઉપર દે ગાળ્યું. મારી ઉપર હાથ ઉપાડ્યા પહેલા 1000 વાર વિચાર કરી લેજો. ઘરમાં ગઈ તું ઘરમાં ગઈ કા પણ મને શું છે એમાં? ઓલાને હડકવા આવેલો છે અને હમણાં ઓલો આવશે તને લઈ જાય છે. પણ એમ હું કઈ વહી જાઉં કોઈ ને ભાગી જાઉં? તમે તો હાવ કેવા ગાંડા જેવા છો. હું બૈરા વગરનો થઈ જઈશું. તમારે બૈરાની જરૂરત નથી. પણ ઘરને બળિયો લાય તને કહું છું હમણાં આવીને સોટી પડશે બટકા ફરવા. બળિયો દઉં છું પણ કોઈને મારતા બારતા નહીં કહી દઉં છું. તાળી જ દઉં કઈક ને બટકા ફરશે બધાને આખા ગામને હડકાયા કરશે. ધોકો લાય તું ઊભી હું છો. એ તમને કોક ધોકાવી નાખશે, હાઈટકા બાઈટકા ભાંગી નાખશે. આવું મારે તો હું ક્યાં જાય? જો ગાય દીધી પાછી ગાય દીધી લાંબા હાથ કરીને મેં કઈ ગાળ્યું નથી. આ મને ધોકો નહીં દે મારા હાથે જ લેવા જવું છે. તાળી દઉં એનો હડકવા કાઢી નાખું આજ તો. અને ઓલા ને ટાળી દઉં બાયડી લઈને ભાગે છે. હવે મારી બાયડી સામું ધ્યાન કરે એને લઈને ભાગી જાય. ટાળવા જ મંડે હાથ પગ ભાંગવા જ મંડવા. સારું કર્યું ઘરમાં ગરી ગઈ. લાવા હું જાઉં છું બજારમાં બળાન તો બજારમાં પાડી દઉં આજ મૂકું નહીં. તાળી દઉં એટલે ક્યાંક મારી વાહે પડે નહીં. તાળી દઉં આજ હડકાયો થયો છે ને મૂકું નહીં. આમ થાય જો થાય જો થાય. અહીંયા જ લાગે પંખલો હડકાયો અહીંયા જ લાગે. પેલા જોવો દે ને કઈ બીજો ટળી જાય છે આમાં. એટલે ઈ છે બધાને તું કડવા ધોળે કા કડવા ધોળે કઈક ને હડકાયા કરી નાખ્યા. આ તો થાવ મારી નાખો એટલે નિરાશ થઈ જાય. હવે આને બાંધી દઉં બાંધી દઉં. લે સોડામાંથી નાડું કાઢું. આકડિયા વાળું છે તો જ વાળતો નહીં આવે. હડકાયો થયો છે ગામમાં. બાંધી દઉં અને પછી ટાંટિયા ફેંકી નાખો. મારો હું વાક છે. એ આ કોણ છે? હાથ હાથ ક્યાંક વાળદો તો છૂટે જ નહીં અને મંડું દેવા હાવ મારી જ નાખો. મને કેમ બાંધ્યો? કોણ છે? બેરા હડકાયા હું અડકાયો નથી. મને તું હડકાયો છો ના મને હું લેવા બાંધ્યો. અને કોકને બેટકા ભરી ને કોકને હડકવા હાલશે. મારી જ નાખો. ટાટિયા ભાંગી જ નાખો. કોઈને કહેતો નહીં. કૂતર્યા બચાવો. આ મને મારી નાખશે. હાવ મારી નાખું એટલે કોઈને બેટકા ભરે નહીં અને બીજાને હડકવા ન હાલે. પણ મેં હું કર્યું છે? હડકાયો થયો છો તું. મારો પગ. હડકાયો થયો છે. હડકાયો. આજી રે હમણાં ખવડશે. અરે ક્યાંથી કાઢે પણ તમારું મગજ ઠેકાણે નહીં. પણ તમારું આને હડકાયો થયો છે પંખનો. પણ ક્યાંથી અડકાયો હોય ઈને હડકાયો છે. હું કોનું? બચાવો. આ મને મારી નાખશે. ટાળી દે છે. આ ધોકો લઈને આવ્યો એ. તમને કઈ ખબર નહીં. આ બેરણ હમણાં ઘરના ક્યાં ગયા? અરે બચકું ભરી જાય છે હમણે. અરે પણ એક મિનિટ. આમાં મિલેટ નો આવે. ધોકા વાળી જ કરવી છે. મને ખબર હતી ઘરેથી બળિયા લઈને નીકળ્યા ને. મૂકો તમે. આને મગજ ઝટકી ગયો. હવે આ તો બેરો હતો. મગજ વગરનો હડકાયા મારી નાખું રેવા ન અરે દઉં. ભાભી આમને બાંધો ઘરમાં નહીં તો કોકને મારી નાખશે. આને બે બળિયા નાખવાની જરૂર છે. મને ખબર હતી ઘરેથી બળિયો લઈને નીકળ્યા એટલે જો આવી. આને મારી નખાય. બીજાના બેટકા ભરશે તો બીજા હડકાયા થાય એમ કહું એ કોને કીધું? પણ એને હું વાક છે ને બિચારા હું કર્યું? આને બાંધી કાં દીધો બિચારાને? બચકું ભરી જાય છે. કે છે અરે આને હડકાયું થાવું લાગે છે. હમણાં તારો બાપ ફૂટીએ છે. આ સીનો દેખાડો થાય બધોય.
એ કાલાભાઈ આને મને માર્યો. એટલે આ બેરા તે તો પણ ગાંડું કર્યું નકર મૂકી. કાલભાઈ ઊભો કરો મને. પંખનો અડકાઈ બચારાને મારી મારીને જો એટલે આને- ખોખરા કરી નાખ્યા હો. સંપલ પેર હાલ દવાખાને લઈ દો. ચાલતો હાલે હાલે આમ તમે જુઓ આમ અહીં આવો હવે લઈ જાઓ દવાખાને આને. ઈ હું લઈ જાઉં છું એને ઘર ભેગો કરો ને હું ભાંગી નાખી છી ને એવી. એ ક્યાં ખાઈસવીને રાખો ઓલા બેરા જો પાછો આવે. છોડોમાં બચ્ચા ભરી જાય છે તમને હડકવા હાલ છે બળિયો મૂકો તો ભાભી. નાખું છું એક હમણાં. તમે લઈ જાઓ ને ઘેર એ ઘેર લઈ ભાભી. જાઓ પેલા એને સમજાવો ને કે હવે હું મારીશ હો. એ આ બધાય કાનને છે ને ટીપી નાખશે. એટલે તઈને મને ગાયું હું જો છો એ મને દવા આ ગોજા આવે ઈને લ્યો. કાનભાઈ મને તો લાગે ના જવા દે. મને તો લાગે છે ને કાનિયારી એનું મગજ ગયું છે. ગયો જાતો સારું થયું. બીમા હું આવી ગયો ને બીતો નહીં. હડકાયો 100% હડકાયો પંખલો લંગડો કરી નાખ્યો મને. તમે આમની કંઈક દવા કરાવો કોકને મારી નાખશે ઘરમાં હવે તો મને એમ છે આને ક્યાંક પાગલખાના મૂકવાનો જા પડે મારે. અરે ગમે એ કરો નહીં તો ગામમાં કોકને મારશે ને તમારે તો આવશે પોલીસ સ્ટેશનનું લફડું કાનની દવા તો ખૂબ કરી, હવે તો મગજની દવા કરવાની જરૂર છે આની. હાલો હવે જવા દે મને આની પાસે, જવા દે આજ કરે.